આપણા જીવનમાં મહત્વનું સ્થાન છે આ એટલા માટે છે કારણ કે આપણી સાથે જોડાયેલી દરેક વસ્તુનો વાસ્તુ સાથે ચોક્કસ સંબંધ હોય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ કારણથી ઘર, દુકાન, વાહન વગેરે સ્થાનો પર વાસ્તુ પ્રમાણે કામ કે ઉપાય કરવા જોઈએ, જેથી કરીને કોઈ દોષ ન રહે અને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે. સાથે જ જો આપણે ફક્ત ઘર વિશે જ વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં ઘર ખરીદવા અને તેમાં રહેવાથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘર ખરીદતી વખતે લોકો ઘણીવાર તેની સુંદરતા અને આરામ પર ધ્યાન આપે છે, જ્યારે તેઓએ તેની દિશા અને સ્થાન પર ધ્યાન હંમેશા આપવું જોઈએ. ઘણા લોકો તેમના ઘરો વચ્ચોવચ્ચ બાંધેલા હોય છે અને ઘણા ઘરો ખૂણામાં બાંધેલા હોય છે. એટલે કે જો એક જગ્યાએ અનેક મકાનો હશે તો તેમાંથી કેટલાક મધ્યમાં અને કેટલાક ખૂણામાં બાંધવામાં આવશે. વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરીને અધૂરી માહિતી ના રહે. તેથી વિડીયોને અવશ્યપણે અંત સુધી સાંભળજો. આ સ્થિતિમાં ખૂણાનું ઘર અશુભ છે કે શુભ? શું તમારે કોર્નર હાઉસ ખરીદવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂણાના ઘર પર કેતુનું શાસન હોય છે. આવી સ્થિતિમાં કોણીય ઘર પર કેતુની ઊંડી અસર પડે છે. જ્યાં એક તરફ જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે, તો બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં તેને વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરનાર ગ્રહ તરીકે માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂણાનું ઘર ખરીદે છે ત્યારે તે વ્યક્તિને શરૂઆતના કેટલાક વર્ષો સુધી તે ઘરથી ઘણા ફાયદા તેમને પ્રાપ્ત થાય છે, કારણ કે તે સમયે કેતુ તેના મૂળ સ્વરૂપમાં નથી હોતો. પરંતુ જ્યારે કેતુ તેનું સાચું સ્વરૂપ બતાવવાનું શરૂ કરે છે ત્યારે તેની ખરાબ અસરો થતી જોવા મળે છે. કેતુના પ્રભાવને કારણે ઘરમાં 8 કે વધુમાં વધુ 9 વર્ષ પછી સમસ્યાઓ તમારા ઘરમાં દેખાવા લાગે છે. કેતુ ત્રીજા ખૂણાના ઘરને એવી રીતે અસર કરે છે કે ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખૂણામાં ઘર હોવાને કારણે વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે નકારાત્મક ઉર્જા ખૂણાના ઘરમાં સૌથી ઝડપથી પ્રવેશ કરે છે અને પરિવારમાં ઝઘડા શરૂ થાય છે.
જો કે ખૂણાના ઘરમાં કેતુની અસરને ઠીક કરવા માટે તમે ઉપાય અજમાવીને અશુભ પાસાને દૂર પણ કરી શકો છો. ઘરમાં હાજર દરેક વસ્તુમાં ઉર્જા હોય છે. કેટલીક સકારાત્મક અને કેટલીક નકારાત્મક બાબતો કે ઉર્જાઓ આપણા સૌના ઘરમાં ખૂણે ખૂણે જોવા મળે છે. પરંતુ સકારાત્મક પરિણામ મેળવવા માટે તે વસ્તુઓનું યોગ્ય સ્થાન પર હોવું એ બાબત ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ઘર સમૃદ્ધ બને છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. ઘર કે ઓફિસમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમ કરવાથી સકારાત્મક ઉર્જા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો ક્યાં મૂકવો જોઈએ? ઘરમાં અરીસો લગાવવા માટે ઉત્તર કે પૂર્વ દિશાની પસંદગી કરવી જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર અરીસો મૂકવા માટે આ દિશાને યોગ્ય માનવામાં આવે છે. તેથી અરીસાને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર કે પૂર્વ દિશાને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એટલા માટે આ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. ઉત્તર કે પૂર્વ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં શાંતિ રહે છે. ખાસ ધ્યાન રાખો કે ઉત્તર અથવા પૂર્વ દિશા એટલે કે અરીસો એવી રીતે મૂકવો જોઈએ કે જોનારનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ હોય. ઘરમાં ખોટી જગ્યાએ લગાવેલા અરીસો એ તમારું નસીબ બગાડી શકે છે. તેથી ઘરમાં કાચ લગાવતા પહેલા આ બધા જ નિયમોનું પાલન કરો, જેથી કરીને નકારાત્મક ઉર્જા તમારા પર પ્રવેશ ના કરે. કેવા પ્રકારના અરીસાનો ઉપયોગ કરવો જોઈએ? જો તમે પણ ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં અરીસો લગાવી રહ્યા છો તો તમે ગોળ અરીસો લગાવી શકો છો. આ જગ્યાએ અરીસો ન મૂકવો જોઈએ. અરીસો ક્યારેય તમારા પલંગની સામે બરાબર ના હોવો જોઈએ. તેમજ સવારના સમયે એટલે કે ઉઠતાની સાથે જ અરીસો જોવો એ શુભ માનવામાં આવતું નથી. અરીસો ક્યારેય પશ્ચિમ કે દક્ષિણ દિશામાં કે દક્ષિણ દિવાલ પર ન લગાવવો જોઈએ. આ દિશામાં અરીસાને લગાવવાથી ઘરમાં અશાંતિ રહે છે. તેમજ અરીસો રસોડામાં અથવા તો રસોડાની બરાબર સામે પણ ના મૂકવો જોઈએ અથવા રસોડામાં અરીસો ન મૂકવો જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે અને ઘરના લોકોના સ્વાસ્થ્ય પણ અસર પડી શકે છે. અરીસો સ્થાપિત કરતી વખતે અથવા તો ખરીદી કરતી વખતે
ધ્યાનમાં રાખવું જોઈએ કે અરીસો સાફ હોવો જોઈએ. તૂટેલા અરીસાને ક્યારેય પણ ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. ઘરમાં ગંદા કે તૂટેલા અરીસા કે પછી કાચના કારણે પરિવારના સભ્યોની પ્રગતિ થઈ શકતી નથી. આભાર મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી આપ સૌનું ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપ સૌનું આભાર.